રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે ગાંધી જન્મ જયંતિ નિમિત્તે સ્વચ્છતા દિનની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં કૃષિ મંત્રી અને રાજકોટના પ્રભારી એવા રાઘવજી પટેલ, સાંસદ પરસોત્તમ રૂપાલા સહિતના નેતાઓ સૌપ્રથમ જ્યુબિલી ચોક પાસે મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી। ત્યારબાદ જવાહર રોડ પર ગાંધી મ્યુઝિયમ બહાર કોઈ કચરો ન હતો ત્યાં સફાઈ કરી હતી। જો કે એક દિવસનું સ્વચ્છતા અભિયાન મોટા ભાગે સફાઈના નામે નાટક જેવું રહ્યું હતું। આ તકે કૃષિ મંત્રી રાઘવજી પટેલે નકલી બિયારણ અંગે તપાસ સોંપવાનું જણાવ્યું હતું, તો સાંસદ પરસોત્તમ રૂપાલાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સત્યાગ્રહની સાથે સ્વચ્છતા ગ્રાહકના અભિયાનને બિરદાવ્યું હતું। સ્વચ્છતામાં જે સારી કામગીરી કરતા હોય તેવા કોર્પોરેશનના કર્મચારીઓને ઇન્સેન્ટિવમાં મોખરે રાખવા જોઈએ તેવી અપીલ કરી હતી। સ્વચ્છ ભારત અભિયાનને અનુલક્ષીને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે ત્રિકોણબાગ પાસે આવેલા મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત અભિયાનના પાછળનું લાઈવ પ્રસારણ બતાવવામાં આવ્યું હતું। જે પહેલા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે જામજોધપુરના ખેડૂતો દ્વારા નકલી બિયારણ અંગે પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો, જે મારી સમક્ષ આવ્યો છે અને તેની તપાસ સોંપવામાં આવી છે, જે તપાસ બાદ કાર્યવાહી કરવામાં આવશે। જ્યારે રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે મહાત્મા ગાંધીએ દુનિયાને સત્યાગ્રહનો સંદેશ આપ્યો હતો, જ્યારે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન બન્યા બાદ સ્વચ્છતાગ્રહનો સંદેશ દેશભરમાં ફેલાવ્યો છે, જે બિરદાવવાને લાયક છે। જ્યારે રાજકોટ મહાનગરપાલિકામાં જે લોકો સ્વચ્છતા અંગે ખૂબ જ સારી કામગીરી કરે છે તેઓને ઇન્સેન્ટિવમાં મોખરે રાખવા જોઈએ। ઉલ્લેખનીય છે કે રાજકોટ મહાનગરપાલિકા છેલ્લે થયેલા સ્વચ્છતા સર્વેક્ષણમાં 7મા ક્રમથી ગગડીને 29મા ક્રમે પહોંચી ગયું છે। ત્યારે આજે ભાજપના નેતાઓ દ્વારા સ્વચ્છતાની મોટી વાતો કરવામાં આવી હતી। શહેરના વોર્ડ નંબર 14ને સૌથી સ્વચ્છ વોર્ડ જાહેર કરવામાં આવ્યો છે, જો કે હકીકતમાં તમામ વોર્ડમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે। રિપોર્ટર પ્રતિક સાવલિયા, અમરેલી। આજે પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિની ઉજવણી સમગ્ર દેશમાં ચાલી રહી છે। આ પ્રસંગે આપણા યશસ્વી વડાપ્રધાન શ્રીએ સ્વચ્છ ભારતનું જે અભિયાન 2014થી શરૂ કર્યું છે એ સ્વચ્છ ભારત અભિયાન સંદર્ભે આજે સ્વચ્છ ભારતનો કાર્યક્રમ છે, સાથોસાથ ખાદી ખરીદવાનો પણ કાર્યક્રમ છે। દેશભરમાંથી ભારતીય જનતા પાર્ટીના લાખો કાર્યકરો સ્વચ્છતા અભિયાનમાં ભાગ લેશે, ઉપરાંત ખાદી ખરીદી અને પૂજ્ય મહાત્મા ગાંધીજીનું જે સ્વપ્ન હતું એને સિદ્ધ કરવા માટે પ્રયત્નો કરશે। સાહેબ, બિયારણનો મામલો સામે આવ્યો છે। જામજોધપુરમાં કેટલાક ખેડૂતોને નકલી બિયારણ મારી પાસે હકીકત આવી છે, એની મેં તપાસ સોંપી છે। તપાસ કરી એની યોગ્ય પગલાં લેશું। ચોક્કસ। આવી જ્યારે હકીકતો સરકારશ્રીના ધ્યાનમાં આવે છે ત્યારે સરકારશ્રી તાત્કાલિક પગલાં લઈને કાયદા નિયમ અનુસાર કાર્યવાહી કરાવે છે।